નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો હવે પૈસા નહીં હોય તો પણ કરી શકશો પેમેન્ટ। મિત્રો, ગૂગલ પે તેના યુઝર્સ માટે સારા સમાચાર લાવ્યું છે। જે લોકો ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેમના માટે હવે એક નવું ફીચર આવ્યું છે। આ ફીચરની મદદથી તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો। ગૂગલ પે દ્વારા બાય નાઉ પે લેટરની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી બેંકમાંથી પૈસા કપાવ્યા વિના જ તમે પેમેન્ટ કરી શકશો। આ ફીચર સાથે તમે ઇન્સ્ટોલમેન્ટ ઓપ્શન પણ પસંદ કરી શકો છો, તો ધીમે ધીમે ચૂકવણી કરી શકશો। મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ। મિત્રો, ચક્રવાત રેમાલ રવિવારે બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ મુજબ 26-27 મેના રોજ ચક્રવાતના કારણે બંગાળ, ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 27 મેએ ભારે વરસાદની સંભાવનાઓ છે અને માછીમારોને 27 મે સુધી બંગાળની ખાડીમાં ન જવાની સલાહ અપાઈ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓને રાહત આપતી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત જોવા મળશે। 30 જૂન સુધીમાં હવામાનમાં પલટો આવતો રહેશે અને મિત્રો, રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે। 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાના વરસાદની શક્યતાઓ છે। મિત્રો, તમને જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે જ કહ્યું હતું કે 17 મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે અને એ જ થઈ રહ્યું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મહત્વનો નિર્ણય। રાજ્યભરમાં સ્માર્ટ મીટરને ચાલી રહેલા વિરોધ વચ્ચે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે પ્રમાણે જૂના બિલની જે રકમ બાકી હોય તેને અલગથી વસૂલવામાં આવશે, એટલે કે સ્માર્ટ મીટરમાં જે રિચાર્જ કરાવ્યું હશે તેમાંથી બાકી બિલની રકમ કાપવામાં નહીં આવે। તંત્રનું કહેવું છે કે સ્માર્ટ મીટરના રિચાર્જમાંથી જૂના બાકી બિલની રકમ કપાવવાના કારણે ગેરસમજ થઈ રહી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ। મિત્રો, ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એક મહત્વનો નિર્ણય લીધો છે, જે આવી આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ બન્યો છે। આવનાર 5 દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। 5 દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે અને નોંધનીય છે કે એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે આ જાણકારી આપતા કહ્યું છે કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 14 જૂન સુધીમાં આધાર કાર્ડને અપડેટ કરવાને લઈને મોટા સમાચાર। મિત્રો, સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જશે। આના પર આધાર બનાવતી સંસ્થા યુડીઆઈએ કહ્યું છે કે 14 જૂન બાદ માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે। આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર અપડેટ નહીં કરી શકો। આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર જઈ આધાર અપડેટ કરાવી દો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વખતે ચોમાસું ભૂક્કા બોલાવી દેશે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે। મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે, તો સાથે સાથે દેશમાં ઘણા ભાગોમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા, સાબરમતી અને તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો, ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં આજે 2000 કરતાં પણ વધારે ઘટાડો નોંધાયો છે। સાથે 3013 રૂપિયા પ્રતિ કિલોની કિંમત સાથે
ચાંદી પણ બંધ થઈ હતી, જે ઘટીને 90,739 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. તો સોનાના ભાવમાં પણ સરખામણીએ 636 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને 72,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું પહોંચી ગયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શ્રમિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો, ચોતરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે પ્રમાણે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે બપોરે 1 થી સાંજના 4 સુધી તેમને વિશ્રામ આપવો પડશે. જ્યાં સુધી સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય. જો મિત્રો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે તો શ્રમિકો 155-372 ઉપર ફરિયાદ કરી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવી રહ્યું છે રેમલ વાવાઝોડું. મિત્રો, હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી 48 કલાક દેશ માટે ભારેમાં ભારે સાબિત થઈ શકે છે. ચક્રાવતમાં 60 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મિત્રો વધુમાં 117 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાનો છે. ભારેમાં ભારે વરસાદ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસી શકે છે. ઓમાને તેનું નામ રેમલ સૂચવ્યું છે. શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે અને રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે. અલીપુર હવામાન વિભાગ કચેરીએ જણાવ્યું હતું કે ચક્રાવત રવિવારે ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળ સમુદ્રમાં ત્રાટકે તેવી શક્યતા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નકલી ખાતર બિયારણ મુદ્દે સરકારનો પત્ર. મિત્રો, રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલા આંબલિયાનો સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે કે બીજ માફિયા ઉપર લગામ લગાવવી જોઈએ. માફિયા ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી. સ્ક્વોડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય છે અને છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલાક કિસાનો દંડાએ સવાલનો જવાબ માંગ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીને લઈને એલર્ટ જાહેર. મિત્રો, હવામાન વિભાગે હજુ 4 દિવસ આવી જ અંગ દઝાડતી ગરમી પડશે તેવું અનુમાન કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, વલસાડ, મહેસાણા, પંચમહાલ, વડોદરા, જૂનાગઢ, કચ્છ, પાટણ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત. મિત્રો, એનએફએસએ 2013 હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઈ-કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી. મિત્રો, હાલ તમામ એનએફએસએ રેશન કાર્ડ ધારકોમાંથી સાયલન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે છે. અરજદારો માય રેશન પોર્ટલ એપ્લિકેશન પર ઘર બેઠા જાતે જ ઈ-કેવાયસી કરાવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે કયા નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે મિત્રો આપણે વરસાદના રોહિણી નક્ષત્ર વિશે માહિતી મેળવીશું. મિત્રો, આધુનિક ટેકનોલોજીના સેટેલાઇટ અથવા તો અલગ અલગ મોડેલ પરથી વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હોય છે, પરંતુ નક્ષત્ર અને પવનની દિશા પરથી પણ પડતારો કાઢવામાં આવતો હોય છે. હોળીની ઝાડ, અખાત્રીજનો પવન પરથી ચોમાસું સારું રહેવાના સંકેત છે, ત્યારે નક્ષત્ર પરથી પણ પડતારો કાઢવામાં આવતો હોય છે. મિત્રો, રોહિણી નક્ષત્રની પ્રાચીન કહેવતની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના 4 પાયા હોય છે, જેમાંથી પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો બોતરું કાઢે છે, એટલે કે 72 દિવસ વાયરું ફૂંકાય છે. પરંતુ મિત્રો ધ્યાન રહે, 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ એમ બંને થઈને 2 દિવસ ગણાય છે. એટલે આખા દિવસ ગણો તો 36 દિવસ જ ગણાય. અને જો બીજો પાયામાં વરસાદ થાય તો વાયરાના દિવસોમાં એ પ્રમાણે ઘટાડો થાય એવી પણ માન્યતાઓ છે. પરંતુ મિત્રો રોહિણી નક્ષત્ર ઉતરતા જો વરસાદ થાય તો ચોમાસું તેના સમય મુજબ આગમન થાય છે અને ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તેવી માન્યતા રહેલી છે. અને અન્ય માન્યતા મુજબ રોહિણી નક્ષત્રના જો બધા પાયા દરમિયાન વરસાદ થાય તો પણ ચોમાસું સારું રહે છે. મિત્રો, બીજી માન્યતાઓની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના શરૂઆતના 9 દિવસને 9 તપા કહેવામાં આવતા હોય છે. આ 9 દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર ઓછું હોય છે, જેના કારણે તાપમાન અને બફારો ખૂબ વધે છે. અને કહેવત છે કે એક
આ નો તપા જેટલા તપે તેટલું ચોમાસું સારું રહે, એટલે સારા ચોમાસા માટે નો તપા તપવા જરૂરી છે. અને કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ 2 પાયા સરખા તપે નહીં અને પવનનું પ્રમાણ વધુ હોય, પરંતુ પાછળના 2 પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી. અને મિત્રો, રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે, એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે અને તેની ત્રિજ્યા 5 થી 15 કિલોમીટર સુધીની જ હોય છે. અને રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળામાં કરે ત્યાં ખેડૂત મિત્રો લાપસીના આંધણ મૂકતા હોય છે, કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે. અને મિત્રો, રોહિણી નક્ષત્રમાં વરસાદ મોટા ભાગે મિની વાવાઝોડા અને તીવ્ર કડાકા અને ભડાકા અને કરા સાથે જોવા મળતો હોય છે. મિત્રો, ગયું નક્ષત્ર કૃતિકા નક્ષત્ર હતું, તેમાં ઘણા વિસ્તારમાં માવઠું થયું હતું, એટલે તે નક્ષત્ર એ સારા ચોમાસાના સંકેત આપી દીધા હતા. હવે મિત્રો, રોહિણી નક્ષત્રના સંકેતનું અવલોકન થશે. મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે ચાતક પક્ષી વરસાદની આતુરતાથી રાહ જુએ છે. એનું કારણ એ છે કે ચાતક, જેને અંગ્રેજીમાં જેકોબિન કુકુ એટલે કે કોયલ કહે છે, એક એવું પક્ષી છે જે માત્ર અને માત્ર વરસાદનું પાણી પીવે છે. એ વરસાદનું પહેલું ટીપું પીવે છે અને જ્યારે વરસાદ પડે એટલે એનું પાણી આકાશમાંથી ઝીલીને જ પીવે છે. ચાતક પક્ષીને સ્વચ્છ પાણીના તળાવમાં મૂકવામાં આવે તો પણ એ તેની ચાંચ બંધ કરી દેશે અને પાણી પીશે નહીં. આ એકમાત્ર એવું પક્ષી છે જે આખું વર્ષ તરસ્યું રહી શકે છે. એટલે જ કહેવાય છે કે વરસાદની ચાતક નજરે રાહ જોવાઈ રહેલી છે. મિત્રો, નક્ષત્ર આધારિત કહેવતો અને માન્યતાઓ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત હોય છે. તેને વૈજ્ઞાનિક રીતે માન્યતા મળતી નથી તે ધ્યાનમાં લેવી. તથા મિત્રો, આ નક્ષત્રને લઈને તમારા વિસ્તારમાં શું માન્યતાઓ અથવા તો કહેવતો છે એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો, મને રજા આપશો. ધન્યવાદ.